જેતપુર નામના એક નાના અને સુંદર ગામમાં હિરલ નામની એક ખૂબ જ હસમુખ અને ભણવામાં હોશિયાર છોકરી રહેતી હતી. તેના ચહેરા પરનું કુદરતી સ્મિત અને તેનો સરળ સ્વભાવ ગામમાં દરેકનું દિલ જીતી લેતા હતા. શાળા અને કોલેજના અભ્યાસ દરમિયાન તેની મુલાકાત ચિરાગ સાથે થઈ. ચિરાગ એક સમજદાર, મહેનતુ અને ઉમદા વિચારો ધરાવતો યુવાન હતો. શરૂઆતમાં બંને વચ્ચે સુંદર મિત્રતા થઈ, જે સમય જતાં એક પવિત્ર અને ગાઢ પ્રેમમાં પરિણમી બની. બંનેના પરિવારો પણ તેમના આ સંબંધથી ખુશ હતા અને યોગ્ય સમયે તેમના લગ્ન કરાવી આપવા માટે સંમત હતા. બધું જ બહુ સુંદર રીતે ચાલી રહ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે વિધાતાના લેખ સામે કોણ મેઘ મારી શકે. એક દિવસ હિરલ પોતાના પરિવાર સાથે ધાર્મિક પ્રવાસે જઈ રહી હતી. ત્યાં રસ્તામાં એક તેમની બસોનો અંતિમ ભયાનક અકસ્માત થયો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટના સ્થળે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હિરલને પણ અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ અથાગ પ્રયાસો કરીને હિરલનો જીવ તો બચાવી લીધો, પરંતુ ગંભીર ઇન્જેક્શન ફેલાઈ જવાને કારણે હિરલના બંને હાથ, બંને પગ કાપી નાખવા પડ્યા. જ્યારે હિરલને હોશ આવ્યો અને તેને જોયું કે તેના શરીરમાં હાથ અને પગ જ નથી રહ્યા, ત્યારે તેનું આખું વિશ્વ વિખરાઈ ગયું. જે દીકરી હંમેશા પોતાના પગ પર ઊભી રહેતી હતી, તે અચાનક પથારીવશ થઈ ગઈ. તે દિવસ રાત રડતી અને ઈશ્વરને પૂછતી કે આના કરતાં તો મારો જીવ લઈ લીધો હોત. હિરલને લાગતું હતું કે હવે તે પોતાના જ પરિવાર અને ચિરાગ માટે માત્ર એક બોજ બની ગઈ છે. તેણે ચિરાગને પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનો કઠિન નિર્ણય લીધો. તેણે ચિરાગને કહ્યું કે તે તેનું ભૂલી જાય અને પોતાની નવી જિંદગી શરૂ કરી દે, કારણ કે હવે તેનું કોઈ ભવિષ્ય નહોતું રહ્યું. પરંતુ ચિરાગનો પ્રેમ કોઈ શારીરિક સુંદરતા કે બ્રહ્મ દેખાવ પર આધારિત ન હતો. તે હિરલના આત્માનો પ્રેમ કરતો હતો. હિરલની આ સ્થિતિ જોઈને ચિરાગે તેનાથી દૂર જવાના બદલે તેનો સાથ વધુ મજબૂતી પકડ્યો. ચિરાગે હિરલને સાંત્વના આપતા કહ્યું કે તેણે ક્યારેય હિરલના હાથ પગ સાથે નહીં, પણ તેના દિલ સાથે પ્રેમ કર્યો છે. તેથી તે જિંદગીભર તેનો હાથ અને પગ બની તેની સેવા કરશે અને તેનું ક્યારેય એકલી નહીં છોડે. ચિરાગના અપ્રિયપણા અને સાચા પ્રેમને હિરલના નિરાશ જીવનમાં ફરીથી આશાનું કિરણ જગાવ્યું. ચિરાગ દરરોજ હોસ્પિટલ અને ઘરે આવીને તેને પોતાના હાથે ખવડાવતો, તેની સંભાળ રાખતો અને તેને ખુશ રાખવાનો અથાગ પ્રયત્ન કરતો. ચિરાગ હિરલ સાથે લગ્ન કરીને આખી જિંદગી તેનો સહારો બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હતો અને બંનેએ પોતાના ભવિષ્યના સુંદર સપનાઓ પણ જોવા શરૂ કરી દીધું હતું. પરંતુ કિસ્મતને કંઈ અલગ જ મંજૂર હતું. અકસ્માતને, આંતરિક ઈજાઓ અને શરીરની અતિશય નબળાઈને કારણે હિરલનું સ્વાસ્થ્ય અચાનક વધારે બગડવા લાગ્યું. ડોક્ટરની તમામ કોશિશો છતાં હિરલની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો અને આખરે એક દિવસ હિરલે ચિરાગની ગોદમાં જ પોતાનો આખરી શ્વાસ લીધા. જતાં જતાં હિરલની આંખોમાં ચિરાગ માટે અસીમ પ્રેમ અને આભારની ભાવના છવાયેલી હતી. હિરલ આ દુનિયા છોડીને ચાલી ગઈ, પરંતુ ચિરાગના સાચા અને નિસ્વાર્થ પ્રેમે
આ વાર્તાને સદા માટે અમર બનાવી દીધી.